નમસ્તે મિત્રો, આ સમાચાર તમે વાંચ્યા. ભાસ્કર ટીમે સર્વે કર્યો છે. કેન્સર દર વર્ષે 28,000 નવા કેસ, 15,000 મોત. આ શું બતાવે છે? આજે આપણે જોઈએ છીએ, હું તો રોજ ચાલીને જતો હોઉં છું, ત્યારે જોઉં છું કે ખાસ કરીને યુવાનો તો ઠીક, પણ મોટી ઉંમરના પણ લોકો ભેળની દુકાને, સ્ત્રીઓ પાણીપુરીની રેકડીએ, પીઝાવાળાને ત્યાં, લોચાવાળાને ત્યાં, જ્યાં જુઓ ત્યાં ગીરદી ઘૂઘરાવાળા. ધીરે ધીરે આપણને પ્રશ્ન એમ થાય કે શું ઘરે ખાવાનું નહીં મળતું હોય કે નથી કોઈ કરી દેતા? બહારથી આવતા હોય, હોસ્ટેલમાં રહેતા હોય એવા છોકરાઓને ને એ બધા યુવાનોને ઠીક છે કે ભાઈ કોઈ કરવાવાળું ન હોય, પણ આ ગાંડો શોખને કારણે કેન્સર વધતું જાય છે. સિગરેટ, તમાકુના બેફામ ઉપયોગો, અસ્વસ્થ જીવનશૈલી, ગમે ત્યારે ખાવું, જંક ફૂડ, શારીરિક પ્રવૃત્તિ નહીં, વૃદ્ધ વસ્તી, ઉંમર વધતાં પણ કેન્સરનું જોખમ વધે છે. પ્રદૂષણ, આપણે જોઈએ છે કે આજુબાજુ ખૂબ જ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, ધ્વનિનું પ્રદૂષણ. જાગો લોકો, જાગો. આ બધું શું થઈ રહ્યું છે? જ્યાં જુઓ ત્યાં હોસ્પિટલો વધતી જાય છે. ખાણીપીણીના એટલા બધા સ્ટોરો ને રેસ્ટોરન્ટો ને રેકડીઓ વધતી જાય છે. કેવું ખાય છે, શું ખાય છે, કેટલા દિવસ જૂનું, એ કાંઈ તપાસ થતી નથી. એટલે હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આ બધી ટેવો જેટલી બને તેટલી ઘટાડો, સ્વસ્થ જીવન જીવો. ભારતને યુવાનોની ખાસ જરૂર છે. યુવાધન જો આ રીતે વેડફાતું જશે તો ભારતનું ભાવિ જોખમમાં છે. અસ્તુ.